આજનો વિષય છે ભગવાન સ્વામિનારાયણ અને બાળકો. ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવનકાળ દરમિયાન જે બાળકો એના સંપર્કમાં આવ્યા હોય, જે બાળકો પર કૃપા કરી હોય, આશીર્વાદ વરસાવ્યા હોય અને એનું જીવન ધન્ય બન્યું હોય, એવા બાળકોના અને ભગવાનના ચરિત્રોનો આજે વિષય છે. ભગવાનને બાળકો બહુ જ પ્રિય છે, કારણ બાળક એ નિર્દોષ છે અને આ સૃષ્ટિનું ખીલતું કોમળ અને નિર્દોષ ફૂલ છે. બાળકના હૃદય કોરી પાટી છે, જગતનો સંસારનો વિષયનો વાયો નથી, એટલે ભગવાનને બાળકો બહુ જ પ્રિય છે. મહારાજના જીવનકાળની દ્રષ્ટિ કરતા ચરિત્રો અને ગ્રંથો ઉપર તો એવા અનેક બાળકો નજરમાં આવ્યા છે કે જેણે ભગવાનને રાજી કર્યા હોય. ભગવાનનું બાળ સ્વરૂપ પણ પૂજનીય છે. આપણા શાસ્ત્રમાં શ્લોક છે, કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. બાળ સ્વરૂપ ભગવાનનું જે વડલાના પાનમાં સૂતા છે અને પોતાના પગનો અંગૂઠો લઈ અને ચૂસી રહ્યા છે, એવા બાલ મુકુંદ ભગવાનને પ્રણામ કર્યા છે. અને બાળક પરમહંસ જ્યારે ઉચ્ચ સ્થિતિએ પહોંચે છે ત્યારે એ પણ બાળક જેવા નિર્દોષ બની જાય છે, કોરી પાટી. અને જે ભગવાનના અવતારો થયા છે એને ખૂબ બાળ લીલાઓ કરી છે, બાળકોને આનંદ આપ્યા છે. શ્રી કૃષ્ણ અવતારની અંદર માખણ લીલાઓ ગણો, ગાયો ચરાવવાની લીલાઓ કરો, સંભાળો. રામાવતારની અંદર કે મહારાજ બાળકોની સાથે ખૂબ લીલાઓ કરી છે. અને નાનપણની યાદીઓ, બાળ અવસ્થાની યાદીઓ ભગવાન પણ મોટી ઉંમર સુધી ભૂલતા નથી. વચનામૃત બોલતા બોલતા મહારાજ એમ બોલે છે કે અમે નાના હતા ત્યારે ખાપા તળાવી રહીએ, અમને ખાપો લાગ્યો હતો એનું નિશાન બતાવી સભામાં કે અત્યારે અમને ખાપા તળાવડી અને એ બધું અમને યાદ આવે છે. બાળપણની અંદર સૂક્ષ્મ સંસ્મરણો ભગવાન એમ કે છે કે કોઈને ભૂલાતા નથી. અને નાની ઉંમરમાં જે આનંદ કર્યો હોય, એટલે જ ગુરુકુલમાં બાળ અવસ્થામાં જે આનંદ કર્યો છે એ ઘડીકમાં મોટી ઉંમરમાં ભૂલી શકાતો નથી. મોટા મોટા ડોક્ટરો, એન્જિનિયરો આવે છે ત્યારે યાદ કરે છે અમે ગુરુકુલમાં નાના હતા ત્યારે બહુ આનંદ આવ્યો છે. એટલે જ કીર્તનમાં લખાણું છે, ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને. જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગી બાળપણ
માં ગુજારી જુવાનીએ કીધી દુખી જિંદગીને, દુખી જિંદગીને ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને. આવે વૃદ્ધાપણું ત્યારે પસ્તાવો થાય, આવે વૃદ્ધાપણું ત્યારે પસ્તાવો થાય, દુઃખોમાં ગુજારી એ રડી જિંદગીને, રડી જિંદગીને ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને. બાળપણાની જિંદગી ભૂલાતી નથી. હવે થોડા એવા બાળપણના ભગવાનના પેલા સંસ્મરણો કરી અને પછી ભગવાનના સંપર્કમાં આવેલા બાળકો. મહારાજ કે અમારે જયારે બાળ અવસ્થા હતી, મધ્યનું 55મું વચનામૃત, ત્યારે અમને 4 વાર્તા અતિશય ગમતી. મંદિરે દેવદર્શન કરવા જવું, સાધુનો સમાગમ કરવો, કથા વાર્તા સાંભળવી અને તીર્થયાત્રા કરવા જવું. આ 4 વાત અમને અતિશય ગમતી. અને એ પ્રમાણે મહારાજના ચરિત્રો પણ મળે છે. જ્યારે નાના એવા બાળ ઘનશ્યામ ધર્મદેવની પરીક્ષા કરતા હોય કે મારો પુત્ર મોટો થઈને શું બનશે, એક બાજોટ ઉપર તલવાર, પુસ્તક અને સોના મહોર મૂકે, ત્યારે બાળ ઘનશ્યામ ભાખોડિયા ભર ચાલતા પુસ્તક ઉપાડી લે. ધાર્મિક ધર્મદેવના આનંદનો પાર નથી રહેતો કે મારો પુત્ર મહાન વિદ્વાન, હજારોને ઉપદેશ દઈ જ્ઞાન આપી અને મુક્ત કરશે. કારણ કે આને ધર્મ ગ્રંથ ઉપર પ્રીતિ છે. અને જ્યારે ઘનશ્યામ મહારાજ પોતાના બાળ મિત્રોને આનંદ કરાવવો હોય ત્યારે ખૂબ સારું સારું જમાડે, ઉત્સવ કરાવે. અને એક વાર તો ભાભીની, સુવાસીની ભાભીની અંગૂઠી ચોરી કંદોઈની દુકાને આપી અને એના બદલામાં મીઠાઈ લીધી અને બધા મિત્રોને મીઠાઈ ભરપેટ જમાડી. કંદોઈને પણ પરચો મળ્યો, આખી દુકાન ભગવાન ખાલી કરી નાખી. ઘનશ્યામ મહારાજને બાળકો કેટલા પ્રિય હતા નાનપણથી. કારણ કે એને જમાડીને પછી જમવાનો એનો આનંદ હતો. ગાયનું દૂધ ધોવાય એટલે ઘનશ્યામ મહારાજ પોતાના મિત્રોને બોલાવે, આવો દૂધ પીવા આવો, દૂધ પાઈ દે. સુવાસીની ભાભી ઠપકો આપે, દૂધમાં થોડું પાણી રેડી દે, ઘટે ને દૂધ. અને બાળકોને ખૂબ આનંદ કરાવતા. અને દેવ દર્શનનો કેટલો ઘનશ્યામ મહારાજને ખપ અને મહિમા હતો. 4 વાર્તા ગમતી. અયોધ્યાની અંદર જેટલા જેટલા મંદિરો હતા એ બધી જગ્યાએ દર્શને જાય. રામ દરબાર, હનુમાન ગઢી, બીજા અનેક મંદિરો, કનક ભુવન. હનુમાન ગઢીએ તો દરરોજ દર્શને જાય અને પાછા કથા સાંભળવા બેસે. 4 વાર્તા ગમતી, એમાં દેવ દર્શન અને કથા વાર્તા પણ ગમતી. એમાં એક વખત કથા સાંભળવા બેઠા હતા. હવે નાના એવા ઘનશ્યામ 7 વર્ષની ઉંમર હોય, શું સમજે કથામાં? આ તમારે ભડભાદર થઈ ગયા તો કોઈ આવતા નથી કથામાં છોકરા. અને 7 વર્ષના ઘનશ્યામ માળા લઈને બેસી જાય અને પાછો કથા કરનાર મોહનદાસ બાવાજી એ રામાયણની કથા કરતા હોય તો ઘનશ્યામ મારા ધ્યાન દઈને સાંભળે. કથામાં એકાદશીનો મહિમા આવ્યો
એકાદશી કરવાથી આટલા યજ્ઞનું પુણ્ય મળે છે, આ પ્રમાણે ફળ મળે છે. ત્યારે ઘનશ્યામ મહારાજે કીધું, હે મહાત્માજી, એકાદશીનો આટલો મહિમા છે, છતાં ઘણા એકાદશી કરતા નથી. એનું શું કારણ છે? કારણ કે મહાત્માજી જ નહોતા કરતા. એટલે એની ઉપર પ્રહાર આવ્યો. મહાત્માજી ગુસ્સામાં આવી ગયા. હજી તો ઉગીને ઉભો થાય છે ને મને પૂછે છે, અરે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે ખાવા પીવાને મોજ મજા કરવા આપ્યો, કઈ ભૂખ્યા મરવા આપ્યો છે? અને એકાદશી તો ભગવાને જગન્નાથપુરીમાં ઊંધી બાંધી લટકાવી દીધી છે. માટે એકાદશી કરવાની જરૂર નથી. એ બધા સતયુગમાં કરતા ઋષિઓ, એ કળિયુગમાં ન થાય. કોઈ ભૂખે ન મરી શકે. શરીર છે તો ધર્મ થાય, શરીર છે તો નિયમ પડે. એને ભૂખે મારો તો શું ભજન થાય? એટલે ઘનશ્યામ મહારાજ સભામાંથી ઉભા થઈ અને બાજુમાં હનુમાનજીનું મંદિર, ત્યાં પ્રદક્ષિણા કરવા માંડ્યા. એટલે મોહનદાસ કેવા માંડ્યો, હજી જોવો તો હજી નાનો ઉગીને ઉભો થાય, મને એકાદશી સમજાવવા આવ્યો છે. હું શાસ્ત્રોની કથા કરું છું. આને તો મંદિરે જ ન આવવા દેવો કે. અને ઘનશ્યામ મહારાજે દ્રષ્ટિ કરી અને એને સમાધિ કરીને જમપુરીમાં મોકલો. ત્યાં બધા કાકા ઉભા હતા, ધોકા લઈને એનું સ્વાગત કર્યું. ખૂબ માર્યો છે. માર ત્યાં મારે અને શરીર સમાધિમાં અહીંયા ઉછળે. એલા ઓલા નાના બાળ પ્રભુ એને ઓળખી ન શી કોઈ ભગવાન છે અને એની આજ્ઞાનો અનદર કર્યો, એકાદશી લોપે છે, ઉપદેશ આપે છે અને જીવનમાં આચરતો નથી. માર્યો અને શરીર ઉછળે છે. જા એની માફી માગજે. અને સમાધિમાંથી બહાર નીકળો ને ભાઈ ધ્રુજે, પરસેવે રેપ. અને બધાને સભામાં કીધું કે જુઓ ભાઈઓ, પેલા જે નાના બાળક છે ને ભગવાન છે, સાક્ષાત પરમાત્મા રામ છે, એનો મેં અપરાધ કર્યો. એકાદશી સાચી છે કરજો, નકર ઉપર ધોકા છે. જૈન ઘનશ્યામ મહારાજનો પગમાં પડી ગયો છે. જુઓ બાળ પ્રભુ એવા ચરિત્ર. એકાદશીનો મહિમા કથા વાર્તા સાંભળે, એનો હાર્દ પણ સમજાવે છે. બીજે દિવસ હનુમાનગઢીએ દર્શને આવ્યા ત્યારે જે મુખ્ય બાવાજી હનુમાનગઢીના મહંત, એના નાના નાના છોકરા, એના ચેલકા બધા આમ તૈયાર થઈને હોનાના ઘરેણા પહેરેલા, આમ રેશમી લુગડા, અને બધા મંદિરને ઓઠે બેઠા બેઠા જુગાર રમે. છોકરા 4-5 બાવાજીના. એટલે ઘનશ્યામ મારા ત્યાં ગયા, પાસે બેઠા. અરે અરે આ તમે શું કરો છો? તો કે કા જુગાર રમી છે. અરે તમે સાધુ થઈ અને જુગાર રમો છો? જુગાર મોટું પાપ છે. જુગારથી યુધિષ્ઠિર રાજાનું પતન થયું છે, આ ન કરાય. તો કે હવે પછી શું થવાનું કોને ખબર છે, તમારે રમવું હોય તો આવાય, બેસો ને. ત્યાં એ નાના છોકરા ચેલકા હતા, એના મહંત, એના ગુરુ એ આવ્યા. શું છે ઘનશ્યામ, શું અમારા છોકરાઓને ખીજાવ છો? અહીંયા આવીને વાત કરો સભામાં. ત્યાં સભા બેઠી હતી અંદર. ઘણા બધા વિદ્વાનો હતા, પંડિતો હતા, ગ્રામજનો બેઠા હતા. હવે તમારે જે કહો અહીંયા કહો. ત્યાં થોડી વારથી ત્યાં રામપ્રતાપભાઈ એવા ઘનશ્યામને શોધવા, એ પણ બેઠા. તો કે જુઓ, તમે ત્યાગી છો, તમે સાધુ છો, તમે જુગાર રમો, તમે સોનાના ઘરેણા પહેરો, મોજ મજા કરીને જીવન જીવો, તો સમાજને શું ઉપદેશ આપશો? તો કે ઘનશ્યામ તમે ગ્રહસ્થ છો, અમે ત્યાગી છીએ,
ગ્રહસ્થ અને ત્યાગીને ઉપદેશ આપવાનો અધિકાર નથી. આ શાસ્ત્ર વિરુદ્ધ છે. આશ્રમની મર્યાદાનો ભંગ છે. ઘનશ્યામ મહારાજ કે જો જનક રાજા ગ્રહસ્થ હતા તો પણ નવ યોગેશ્વરના ગુરુ હતા, અને ઈના એ જનક સુખદેવજી સાધુ હતા, એના ગુરુ હતા, અને એને ઉપદેશ આપ્યો હતો. માટે ધર્મની વાત તો કોઈ પણ કહે ને તો સાંભળવી જોઈએ. આ જુગારી લાંછન છે, ન કરાય. આ તો પાપ છે, નરકમાં જશો એવું બધું બતાવ્યું. અને ખોટી વાત હોય તો આ પંડિતોને પૂછી જુઓ. તો આ પંડિતો હાથ જોડીને કે હા મહાત્માજી, ઘનશ્યામ જે વાત કરે છે ને તમામ શાસ્ત્ર સંમત છે, અને નરકમાં જશો. અને ત્યારે એને આશ્ચર્ય થયું છે કે આવા 7 વર્ષના નાના ઘનશ્યામ આટલા શાસ્ત્રોની વાતો કરે છે. પગમાં પડી ગયા છે, માફી માગી છે, બધા ફેલફતુરો છોડી અને ભક્તિમાં લાગી ગયા છે. વિદ્વાનો પણ ચરણમાં પડી ગયા. આવું ઘનશ્યામ મહારાજે ચરિત્ર કર્યું બાળપણની અંદર. ધીમે ધીમે મોટા થયા, બાળ ચરિત્ર કરીને. મુક્તાનંદ સ્વામી કીર્તન લખ્યું, સ્નેહ ભૈરા નયને નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. બાળ ચરિત્ર કરી આપે વન વિચરા, તીર્થો માહી ફરી જીવો પાવન કર્યા. નિજ સ્વરૂપ સમજાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. નિજ સ્નેહ ભૈરા નયને નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. વનમાં ફેર્યા. વનની અંદર ધીમે 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 ફરતા ફરતા શ્રીરંગ ક્ષેત્રની અંદર આવ્યા. કાવેરી નદીમાં સ્નાન કરી અને નદીના કિનારે સુંદર બાગ છે આંબાનો. આંબાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા છે. ત્યાં ઘણા વિદ્વાનો આવ્યા. આવા મહાન બાલા યોગીના દર્શન કરી નદીમાં શાંતિ થઈ ગઈ. ધર્મની અને વિદ્વાનો ગયા. 1 મહિનો સુધી કાવેરીને કિનારે રોકાયા છે. એ બાગનો માળી દરરોજ નીલકંઠ વર્ણિને પ્રણામ કરી ઉપદેશ સાંભળે, સેવા કરે. બહુ દેવી જીવ. મહિનો 1 થયો. દરરોજ જમવાનો આગ્રહ કરે પણ નીલકંઠ વર્ણિ કાંઈ એનું જમે નહીં. ફળ ફૂલ લઈ લ્યો. એમાં એક દિવસ બપોરે માળીનું ભાત આવ્યું. ભાતમાં કેળા, રોટલી, શાક વગેરે ઘણું હતું. નીલકંઠ પ્રભુ પાસે આવીને કહે છે, પ્રભુ જમો. તો કે હું રાંધેલ અનાજ જમતો નથી, કોઈનું જમતો નથી. તો કે 1 મહિના ત્યાં તમે જમ્યા નથી. આજે તો તમારે જમવું જ પડશે, નહીં તો હું નહીં જમું. પ્રભુ એનો ભાવ જોઈ અને જમ્યા છે. જમીન ત્યાંથી ભગવાન નીકળી ગયા. પણ આટલી સેવા કરવાથી એ માળીને 3જે દિવસે તાવ આવ્યો, ને તાવ ને હિસાબે એનું શરીર પડ્યું. અને પછી સુરતની અંદર એક ધનપતિ, એક ભક્તિવાન શેઠને ઘેરે દીકરા તરીકે જન્મ થયો.
એ દીકરો ગુણિયલ, એવો બાળક ભક્તિવાન, પણ ચુસ્ત વૈષ્ણવ પરિવાર. શ્રી કૃષ્ણનું ભજન, એના પિતા ચુસ્ત મરજાદી. મહારાજ ધીમે ધીમે વન વિચરણ પૂરું કરી ગાદી આવ્યા, સત્સંગમાં વિચરણ થાય છે. અને એકવાર સુરત શહેરની અંદર 500 પરમહંસ અને કાઠી દરબારો, હજારો હરિભક્તો સાથે સવારી સામયું નીકળ્યું છે. ત્યારે આ છોકરો મોટો થઈ ગયેલો, 15-20 વર્ષનો. આપણે વાત ચાલે છે ભગવાન સ્વામિનારાયણ અને બાળકો, એટલે આપણે એ ચરિત્ર લેવાના છે. છોકરાએ એના બાપને કીધું, પિતાજી, સ્વામિનારાયણ આ નગરમાં પધાર્યા છે, તો હું એની સવારી જોવા દર્શન કરવા જાઉં? તો કે ના, સ્વામિનારાયણ જાદુગરા છે, એની નજર લાગી જાય તો ગાંડા થઈ જવાય, પછી એને જ દેખે. તો કે ના, મારે જાવું જ છે. વેન કર્યું, એના નોકરને કીધું તું સાથે જા, જોજે એક ધારો સ્વામિનારાયણ સામે જોવે નહીં હો, એવું લાગે આડો રૂમાલ કરી દેવું. લઈ ગયા. મહારાજની ધામધૂમથી સુરતમાં સવારી નીકળી, અને આ છોકરો જુએ છે, પણ જાણે પૂર્વની કોઈ સ્મૃતિ તાજી થતી હોય. આંખો ચોટી ગઈ, લોહ ચુંબક તુલ્ય, આંખમાંથી આંસુઓની ધારા. તાવલો એના ભેગો જે રક્ષણ કરનાર બોડીગાર્ડ આવ્યો હતો કે મત રોના, એ છોકરા મત રોના. પણ કોણ સાંભળે? એક ઠગર ઠગર જોઈને આંખમાંથી આંસુઓની ધારા. છોકરાને થયું કે આ પ્રભુને ક્યાંક જોયા છે, પૂર્વ જન્મની યાદી. અને આ બધું છે ભક્તિનો માર્ગ. એ તો હજારો જન્મના પુણ્ય, દર્શન, ક્યાંક ભગવાનને સંતના ક્યાંક સંપર્કમાં આવ્યા હશું, ત્યારે અત્યારે કાંઈક ભક્તિ ગમે છે. બાકી ભક્તિ આરે કોઈને નિસ્બત નથી. આ દુનિયા આખી છે, કેટલા લોકો છે. પેલો ઘેરે લાવ્યો છોકરાને, એટલે એના પિતાને કીધું કે છોકરા સ્વામિનારાયણને જોઈને રડવા માંડ્યો, અને સ્વામિનારાયણ એની ઉપર કાંઈક જાદુ કરી નાખ્યું છે, અને રડતો જ તો કે મેં તને નહોતું કીધું આને લઈ જાતો ને આગલું લુગડું ધરી દેજે, હવે એને કાંઈક થઈ ગયું છે. અને છોકરો સુનમુન નિમાણો થઈ ગયો. હવે જા, આપણા ગોસાઈજી મહારાજ આવ્યા છે, હવેલીએ જા, એક ખેસ્યું લેતો આય, પ્રસાદ લઈ જા, સાકરનો ફળિયો, ફૂલ લઈ જા, ગોસાઈજીને ધરાવજો, હાર ફૂલ, અને માથે હાથ મુકાવજો, એટલે જે કાંઈ વળગું છે ઉતરી જાય. જા. એને ઘોડાગાડીમાં બેસાડી, અને પેલો એનો પાછો માણસ ગુસાઈજી એના આચાર્ય પાસે લઈ જાય. ત્યાં છોકરો વચ્ચે રસ્તામાં મહારાજનો ઉતારો આવે. પૂછી લીધું કે સ્વામિનારાયણ ક્યાં ઉતર્યા છે? તો કે આ બાજુ જ છે. ઓલાને કે ભાઈ આ બાજુ વાળ રથ આપણો ઘોડાગાડી. તો કે ત્યાં નથી જવાનું, આપણે ગુસાઈજી પાસે જવાનું. તો કે ભાઈ ગુસાઈજી છે આ અમારા, આલે 10 રૂપિયા. તો કે લાવો. આ બાજુ. તો કે આ હાઈકો. રૂપિયા તો ભાઈ પછી કામ કરે જ ને. ગયા. મહારાજ વિશાળ સભા કરીને બેઠા છે. આ છોકરો પાછળ આવ્યો, જોવા માંડ્યો, ટગર ટગર આવી સભાની અંદર આવ્યો. મહારાજે બોલાયો, આવ બેટા આવ. 15 વર્ષની ઉંમર. આવ, તારે મારું પૂજન કરવું છે? હા. મહારાજને હાર પહેરાવ્યો, ફૂલ મૂક્યા, ખેસ્યું હતું એ આપ્યું, પગે લાગ્યો, અને મહારાજને અમે ટગર ટગર જોયા કરે. મહારાજ કે કેમ એક ધારું જોવે છે? તો કે મહારાજ મારે એક વાત પૂછવી છે ખાનગીમાં, આ કોઈ ન હોય ત્યારે. તો કે કાંઈ વાંધો નહીં, હવે સભા પૂરી થવા આવી. બધા સંતોને કે હવે જાઓ, આ છોકરા સાથે મારે બેસવું છે. બધા ગયા. મહારાજ કે બોલ, શું પૂછવું છે? તો કે મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે, પહેલા, બહુ પહેલા, નાની ઉંમરમાં. મહારાજ હસવા માંડ્યા કે હા
અમે વર્ણી વેશે હતા, કાવેરી ગંગાને કિનારે બાગમાં ઉતર્યા હતા, અને તું માળી હતો. અમને શાક રોટલી સુંદર તારું ભોજન લાવ્યું, તે જમાડ્યું ભાવથી, અને એના પુણ્ય પ્રતાપે આજે તું આ અમારો યોગ થયો છે, માટે એ તું છો. એની આંખમાંથી આંસુની ધારા કે આ તો પ્રભુ છે, સાક્ષાત મારા પૂર્વજોની વાત કરી ત્યાં કે બસ મને સાધુ બનાવી દો, મારે હવે સંસારમાં નથી જવું. મહારાજ કે તારો બાપ ચુસ્ત વૈષ્ણવ મર્યાદી અને અમારો વિરોધી છે, સાધુ બનવાનું રહેવા દે, તને સાધુ નથી બનાવવો, પણ હું તારું આ સાધુની હારે જ કલ્યાણ કરીશ, બસ એવું વરદાન આપી દીધું. અને છોકરાને કે છોકરો કે તો મને વર્તમાન ધરાવો, કંઠી બાંધો, તમારી પૂજા પાઠ. મહારાજ કે જો તને વર્તમાન ધરાવું, પણ તારો બાપ ચુસ્ત વૈષ્ણવ છે ને, એટલે કંઠી નહીં બાંધે. વર્તમાન ધરાવ્યા, કંઠી ન બાંધી, એ કે પૂજા પૂજા કઈ કરતો નહીં, મનમાં સ્વામિનારાયણ સામે ભજન કરજે, અને ઉપરથી જે તારા બાપને ગમે એ ભજન કરજે, અંતકાળે હું તને તેડવા આવીશ. એ છોકરો ગયો, મહારાજનું ભજન અખંડ સ્મરણ. એના બાપે પૂછ્યું ઓલા માણસને, કેમ ગુસાઈજી પાસે ગયો છો, માથે હાથ મુકાયો હતો? તો છોકરો કે હા બાપુજી, ગુસાઈજી માથે હાથ મૂક્યો, આશીર્વાદ દીધા, મેં હાર પહેરાવ્યો. તો કે હારું. પછી અંતરમાં મહારાજનું ભજન કરે, અને ઉપરથી બાપને હારું લાગે એ રીતે ભજન કરે. પણ અંતે મહારાજ ધામમાં તેડી ગયા અને સાધુની સાથેનું કલ્યાણ કર્યું. મહારાજને બાળકો બહુ પ્રિય હતા. એકવાર સભા મોટી બેઠી હતી, બહેનોની સભામાં બહેનો બેઠા હતા. એમાં એક બાઈનું નાનું બાળક રડ્યા કરે, એટલે મહારાજે સભામાં જ વાત અટકાવીને કીધું કે બહેનને કહો બાળકને રડાવીને કથા સાંભળવાનો કોઈ અર્થ નથી, એને સુવડાવીને એને ભોજન કરવું તો ભોજન કરાવી, સુવડાવીને પછી કથામાં આવે. અને બેનને ઘરે મોકલા. બાળક ઉપર કેટલી પ્રીતિ. એકવાર મહારાજની હજામત કરવા વાણંદ આવ્યો ગઢપુરમાં, એટલે વાણંદ બધા સાધન લઈને ફટાફટ બેહી ગયો. બધા ધંધામાં પ્રગતિ થઈ છે, એ ધંધામાં જે સાધન એમ નમ છે, એમાં હજી એવું મશીન નથી આવ્યું કે મશીનમાં માથું નાખો ને ફર કરતું બહાર નીકળે. અને અમુક અમુક તો વાણંદના અનુભવી મહારાજને એવા થયા છે ભાઈ, એ ચરિત્રોમાં છે. એક જગ્યાએ હજામત કરાવવાની હતી, તો મહારાજ કે આજ તો જીવાય નહીં એવું લાગે છે. વાણંદને કે ઓલા કાઠી દરબારોને કે આ વાણંદ છે ને, આ દેહની ઘાત કરે એવો છે, આ એવો હજ્યો હાકે છે. તો કે મહારાજ નથી કરવું આની પાસે હજામત. એ ભાઈ બંધ રાખ, તો હજ્યો આવીશો શું કરીશું? આ બીજે ગામ હાલો મહારાજ, અધૂરી હજામત બીજે ગામ, ન્યા વાણંદ કોઈ તો આખા ગામમાં તપાસ કરી, એની પાસે બેઠા. પણ એને તો એથી ને આકરો આયકો ભાઈ. મહારાજ કે ઓલો દેહની ઘાત કરેવો તો આ તો જીવની ઘાત કરેવો છે. ચરિત્રોમાં છે ભાઈ, અઢારના હજામત કરનારની વાત નથી. અત્યારે તો સારું છે. એટલે નાનો એવો બાળક 10 જ વર્ષનો ઓલા વાણંદને કહે તું મહારાજને હજામત કરીને તો મને પ્રસાદીના વાળ આપજે, ભગવાનના વાળ. બોલો કે આ ભલે આપીશ. તો હું અહીં બેસ, એટલે હું થોડે દૂર બેસાડ્યો, આને હજામત કરી. પછી આને એમ થયું કે આ પ્રસાદીના વાળ મારે લઈ જવા છે, છોકરા નથી દેવા. એ ભેગા કરીને બધા લઈને હાલતો થયો. ત્યાં છોકરો રસ્તામાં મળ્યો, મને ઓલા વાળ તો આપો મહારાજના. તો કે નહીં હો, વાળ ન મળે, મારે જોઈશે. છોકરો રોવા માંડ્યો, ઓલો તો વયો ગયો. છોકરો રડવા માંડ્યો, મહારાજને કાને અવાજ આવ્યો. મહારાજ કે જાવ તો કોણ રડે છે બાજુમાં? તો કે નાનો છોકરો છે, બોલાવે નહીં બોલાવો. બેટા કેમ રડે છે? તો કે મારે
પ્રસાદીના વાળ જોતા હતા. પેલા વાણંદે આપ્યા નહીં. મહારાજ કે બેટા તારા વાળ જોતા છે ને, આપું લે, આ મારી ચોટલીમાંથી વાળ કાપી લે, આ કાતર. તો કે ના આવો, ચોટલીમાંથી વાળ થોડા કપાય. મહારાજ કેમાં વાંધો નહીં, કાપી લે થોડાક. તો ઓલો ઘડીકમાં કાપે નહીં. તો મહારાજે પોતાને કાતર લઈને ચોટલીમાં થોડાક વાળ કાપીને આપ્યા. લે પ્રસાદીના વાળ. છોકરો રાજી થઈ ગયો, વયો ગયો. આ ચરિત્રમાં છે. બાળકને કેટલા રાજી કરે છે. એકવાર તો વડતાલમાં મહારાજ સ્નાન કરતા હતા ઉપર, તે ઓલો પાણીનો ધોધ પડે ને નીચે, ચંદન ને કેસર વાળું પાણી, એ ઓલા નાના નાના ટાબરિયા બધા શેરીઓમાં રમતા હોય છે. પાણી જોયું કે હાલો નાય, એને તો પછી જ્યાં પાણી ધોધ દેખાય ને નાવાનું મન થાય, રખડતા હોય ને શું હોય, તો એ બધા મીંડા ધોધથી નાવા અને રાયડું પાડે ઠેકડા મારે, મજા પડી ગઈ કે આ તો સુગંધી પાણી આવે છે, કે ઓલું કેસર વાળું ચંદન વાળું નહીં. અને એવો કિલોલ કરે તો મૂળજી બ્રહ્મચારી મહારાજને નવડાવે. મહારાજ કે કોણ આટલો બધો અવાજ કરે છે? તો મૂળજી બ્રહ્મચારી બારીમાં નીચે કોઈ કોલા છોકરા છે બધા રખડું નાય છે, તમારું આ પાણીથી જાય છે ને. તો મહારાજ અમારા પ્રસાદીના જળથી નાય છે. એ છોકરા હવે આગલા જન્મમાં બ્રહ્મા અને ઇન્દ્ર થશે. બોલો, આવો વરદાન મળી ગયું. અને એ બ્રહ્મા અને ઇન્દ્ર બની ગયા. અટાણે એ છે ઉપર બ્રહ્મા અને ઇન્દ્ર છે. ભગવાન કેટલા નાજ ન. ગઢપુરમાં એક વખત રાત્રે સભા હતી. ત્યારે બે નાના છોકરા ભીખ માગતા માગતા ગઢપુરની ગલીઓમાં ફરતા હતા. કોક બટકું રોટલો આપો, અને કોક અમને પેટનો ખાડો પૂરવા વધુ ઘેટો કટકો આપો. પણ જ્યાં જાય ત્યાંથી બધા ના પાડે. દુષ્કાળ જેવું વરસ હતું, કોઈ બટકું નહોતું આપતું. છોકરા આખો દિવસ રેખડા. સાંજે એમ થયું કે આ સ્વામિનારાયણ દયાળુ છે, એની પાસે જાય. સભામાં મહારાજ બેઠા હતા, ત્યાં આવી અને કરગરતા કહેવા માંડ્યા, સ્વામિનારાયણ તમે અમને રોટલા આપો ને, આ દુષ્કાળ જેવું છે ને, તો અમને કોઈ બટકું આપતું નથી, આખો દિવસના ભૂખા છે. અને મહારાજનો સ્વભાવ તો કેવો, કોઈને દુખીઓ રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે. અન્ન ધન વસ્ત્ર. મહારાજે દાદા ખાચરને બોલાવ્યા કે રોટલા લેતા આવો, 4 રોટલા લેતા આવો. મોટા મોટા 4 રોટલા જાડા કાઠીઓ માટે બનાવેલા છે. 2 છોકરા હતા, 4 રોટલા આપી દીધા. છોકરા રાજીના રેડ થઈ ગયા. ઓહો સ્વામિનારાયણ, આ તો બહુ જાડા રોટલા છે, બહુ મોટા રોટલા છે, અમે 2 એક એક રોટલો ખાશું ને તો ધરાઈ રહેશું, અને બીજા 2 કાલ ખાશું. તમને ન્યાલ કરી દીધા, તમે બહુ દયાળુ હો. એમ કે મહારાજની સામે આમ ધારી ધારી દર્શન કરે. અને ત્યાંથી ગયા એટલે મહારાજ બોલ્યા, હવે જિંદગીભર આ 2 બાળકો અમને યાદ કરશે, અને આગલા જન્મમાં બંને ઇન્દ્ર બનશે. ઇન્દ્ર પદવી મળી ગઈ. આટલી ભગવાનની દયા છે બાળકો ઉપર. એમાં એકવાર ગઢપુરની અંદર સભા, વિશાળ સભા હતી, એમાં ક્યાંકથી સર્પ નીકળ્યો, નાગ. સભામાં બધા ઢેડિયા રમણ થઈ ગઈ, ઉભા થઈ ગયા, દોડધામ મચી ગઈ. એટલે મહારાજ બધાને કે એક બાજુ છેટારીઓ ઓલા કાઠીઓ બધા વાહડા હણે થાન જે હાથમાં આવ્યું લઈને સર્પને પકડવા દોડ્યા. એમાં એક ટેલિયો બ્રાહ્મણ, એનો એક છોકરો નાનો 12 વર્ષનો. અને બાળકોને હું હરફ જોવાની જિજ્ઞાસા હોય, એટલે મહારાજાને કહે એક બાજુ રે છોકરા, એક બાજુ રે, સર્પ કરડે, એક બાજુ રે. તો એ ઘડીએ પાછો મોર આવીને આમાં ઘણા હોય ને આમાં ઉત્સાહી, ઘડીએ માથું મારીને પાછો આવી જાય, હરફની પાસે ઠેઠ વયો જાય. મહારાજ કે એક બાજુ રે, તને કીધું ને એક બાજુ રે, તોય પાછો આવ્યો. મહારાજને ખીચ ચડી, રીસ ચડી, અને 2 તમાચા માર્યા એને જોરથી. છોકરાના ગાલ ઉપર મહારાજનો હાથ ઉઠી ગયો, આંગણા છપાઈ ગયા. છોકરો રડવા માંડ્યો, આંખમાંથી દળ આંસુ, અને રડતો રડતો બહાર દરબારગઢની બહાર ઓટે જઈને બેઠો હિબકા ભરે.
પછી તો સરપણે પકડીને દરબારો બહાર મૂકી. પછી સભા થઈ, પણ મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કે અરે અમારા હાથ આજે એટલા છમછમે છે, એટલા ચમચમે છે, તો ઓલા છોકરાને કેવું લાગ્યું હોય છે ગાલ ઉપર. મહારાજ કે કાઠિયોને કીધું જાવ તો એ છોકરાને ગોતો, એ ક્યાં ગયો છે. વચનાવતમાં લખ્યું છે કે અમારા થકી કોઈક દુભાયો હોય તો એ જે પ્રકારે રાજી થાય એવું અમે કરીએ છીએ, ત્યારે અમારી ઉદાસીનતા ટળે. આવો દયાળુ સ્વભાવ છે. છોકરાને બોલાવ્યા, ત્યાં છોકરો બહાર બેઠો રડતો હતો. બેટા હાલ, તને ભગવાન બોલાવે છે. નથી આવવું, હજી મારશે. તો કે નહીં મારે, ભગવાન રાજી થયા છે. તને વરદાન માગવાનું કહેશે. વરદાન માગવાનું કે ને એટલે સાધુએ શીખવાડી દીધું રસ્તામાં કે તું એક પેલું ઈ માગજે કે મહારાજ કોઈનો થાળ જમતા નથી તો થાળ જમે. એના પપ્પાએ એના બાપાએ એવું શીખવાડ્યું કે મહારાજ બીજું માગવાનું કે ને તો એના ચરણારવિંદ માગી લેજે, કપડા ઉપર ચરણારવિંદ પાડી દે. શીખવાડીને મોકલો. છોકરો આવ્યો, લાંબા ટૂંકા વોટ કરતો કરતો. મહારાજ કે બેટા તને લાગ્યું હોય છે? તો કે લાગે જ ખરું ને. માથે હાથ ફેરીને બાજુમાં બેહાડ્યો. એ જ વખતે કોઈ હરિભગત આવ્યા, 2 રૂપિયા ભેટ મૂકી, સાકરનો ફળો મૂકો, હાર મૂકો અને એક સોનેરી ખેસ. એ મહારાજે છોકરાને ખેસ ઓઢાડી દીધું. હાકરનો ફળો આવ્યો પણ 2 રૂપિયા આપ્યા. બેટા તારી શું ઈચ્છા છે માગી લે, જે જોઈ માગ. તો કે તમે કોઈનો થાળ જમતા નથી ને, તો હવે થાળ જમો. મહારાજે સાધુ સામું જોયું અને કીધું આ સાધુનું શીખવાડેલું છે, પણ કાંઈ વાંધો નહીં, હવે આ છોકરે માગ્યું છે એટલે થાળ તો જમવા પડશે. બીજું માગી લે બેટા. તો કે તમારા ચરણારવિંદ પાડીને આપો મને. આ ચરણારવિંદ આપીશ, હજી માગ કાંઈક. તો છોકરાનો બાપ કે મહારાજ તમે ઘણું આપ્યું, હવે કાંઈ જોતું નથી. તો એ મહારાજ રાજી થયા, એની છાતીમાં ચરણ અડાડીને ચરણારવિંદ આપ્યા અને કીધું જા અંતકાળે હું તને તેડવા આવીશ અને તારા બાપને પણ ધામમાં તેડી જઈશ, બેયને અક્ષરધામ આપીશ. આવા રાજી થયા. ત્યારે મહારાજની ઉદાસીનતા ટળી. હવે આપણો વિચાર કરજો, છોકરાને કેવો ધમધમાવી છે, મારી છે ને કૂટી છે અને પછી ઉદાસ થાય છે. મોજમાં હોય કાંઈ તો ધબધબાઈ વાળાને કે અખડો જ નહોતો રહેતો. આ દયાળુ નથી. દયાળુને તો દયા આવી જાય તરત. એવા ભગવાન હતા. એવા ભગવાન એક વખત મૂળજી બ્રહ્મચારીની સાથે ચાલ્યા જાય છે રસ્તામાં. મહારાજ આગળ છે, મૂળજી બ્રહ્મચારી પાછળ છે. મૂળજી બ્રહ્મચારી મોટી દાઢી. હાલતા હાલતા એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ. એમાં ઘોડાસર નામનું ગામ આવ્યું. ગામની બહાર ગામધણી દરબાર જે રાજા હતા એનો કુંવર અને બીજા એના બાળ સખાઓ એ ખેલતા હતા. અને કુંવર ઘોડા ઉપર બેસીને ઘોડો ખેલાવે. એટલે કુંવર કે મહારાજને જોઈને કે એ બાવો આવ્યો, એ બાવો આવ્યો. તા બધા છોકરા કે એ બાવો આવ્યો. એટલે મહારાજ એની પાસે જઈને કે અમે બાવો નથી, આ પાછળ આવેલો આવે ને ઈ બાવો છે. મૂળજી બ્રહ્મચારીને બતાવ્યો ઈ સાચો બાવો છે. તા તો છોકરા એની પાસે ગયા, એ બાવો આવ્યો, એ બાવો આવ્યો. મૂળજી બ્રહ્મચારી પાસે જઈને કે એ આગળ જાય ને એ મોટો બાવો છે, હું તો નાનો બાવો છું. એ સાચો બાવો એ છે. તા તો ઓલા આગળ ગયા, એ બાવો આવ્યો, એ બાવો આવ્યો. કે તમે સાચા બાવા છો ને? કે તમને કોણે કીધું? તો ઓલો બાવો આવ્યો ને એ કે આ મોર જાય ને એ સાચો બાવો છે. મહારાજ કે હા અમે સાચા બાવા છે. કેટલે બાવા કરી દી. તો કે તમે સાચા બાવા હોય તો મારા ઘોડા ઉપર બેહો ને. એને ભાવ થયો કાંઈક પૂર્વજન્મ અમુક સુઈ છે.
એટલે મહારાજને તો ઘોડે સવારી આવડતી જ હતી. કુંવર ને બેહાડો મોર ને પોતે બે ગયા વાય ને ઘોડાની લગામ લીધી હાથમાં ને મારે એડી અને મારી મૂક્યું ઘોડું. ઓલા છોકરા ઘડીક રાહ જોઈ પણ પત્તો જ લાગ્યો નહીં. મહારાજ ત્યાંથી ઠેઠ ડભાણ બાજુ ભૂગી ગયા અને છોકરો મહારાજની હારે આનંદમાં ઘોડો એવો ખેલતો જાય અને ઠેઠ પૂગી ગયા ડભાણ સુધી. અને આ બાજુ રેડિયા રમણ થઈ ગઈ. ગામમાં છોકરા આવે કે રાજાના કુંવરને બાવો ઉપાડી ગયો, બાવો ઉપાડી ગયો. આખા ગામમાં રાડું પડી. તા તો રાજમાતાને ખબર પડી, અરે રે મારા છોકરાને બાવો ઉપાડી ગયો. એવા ઘોડાઓ પાલખીઓ લઈને ઉપડ્યા બધા આવ્યા ડભાણ. તા તો કોકે કીધું કે અહીંયા કોઈ બાવો છોકરાને ઉપાડીને આ ગામમાં આવ્યો છે? તો કે માં એ બાવો નથી, ભગવાન સ્વામિનારાયણ છે. તમારા છોકરાના ધન્ય ભાગ કે એને ઘોડા પર બેહાને લેવા છે. પણ કે મેં તો એવું સાંભળ્યું છે બધાને બાવા કરી દે, મારા છોકરાને બાવો કરી દે. એ ભગવાન છે? હા ભગવાન છે. તો કે ભગવાન હોય ને તો સામુદ્રિક શાસ્ત્રમાં કીધું એને જમણા ગાળમાં તલ હોય અને અમુક આવી નિશાની હોય. એ હું સભામાં જાઉં તો સામેથી મને તલ બતાવે અને મારું નામ લઈને બોલાવે. રાજમાતા સભામાં ગયા, છોકરો તો બાજુમાં બેઠો તો મહારાજની. રાજમાતા આવ્યા એટલે મહારાજ તરત નામ લઈને બોલાવ્યા, આવો રાજમાતા, આ તમારો છોકરો અહીં બેઠો, આવો અહીંયા આવો. બાજુમાં સાંજ સભા હતી એટલે મસાલ લઈને વાણંદ ઉભો હતો. વાણંદ કે અહીંયા આવો, મસાલ નજીક રાખ, મસાલ નજીક રાખે. રાજમાતાને કે જો તલ છે કે નહીં? કાનની બુટી પાસે તલ બતાવ્યું. રાજમાતાને નિશ્ચિત થયું, આશ્રિત થઈ ગયા છે. છોકરો પણ આશ્રિત થયો અને મહારાજનું ભજન કરવા લાગ્યા છે. કેવા મહારાજના દિવ્ય ચરિત્રો છે. ભગવાન છે એ પ્રેમને વશ છે. એનો પ્રેમ હોય તો એને પરચો આપે, ચરિત્ર આપે. એટલે લખ્યું છે, પ્રેમી જનને વસ પાતળીઓ, શ્યામા સુંદર સુખકારી રે. જાતિ વરણ ને રૂપે નરી જે જાત, પ્રભુજીને ભક્તિ પ્યારી રે. પ્રેમી જનની વસ શ્યામા સુંદર સુખકારી રે. બહુ સુંદર કીર્તનોમાં ઉલ્લેખો છે, બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા. બાળકોના સ્નેહી ભગવાન એક વખત રોજકા પધાર્યા. રોજકાને પાદર ખૂબ સુંદર વડલાનું એક વૃક્ષ હતું. એની નીચે મહારાજ બિરાજમાન થયા ઓટા ઉપર. ત્યારે ગામના નાના નાના છોકરા રમતા રમતા ત્યાં આવ્યા. આવીને એમાં એક ગામમાં દેવાયત ગઢવી કરીને મોટેરો માણસ, એનો દીકરો નાનો, એ મહારાજની પાસે આવ્યો. એટલે બાળકોને બેસાડી અને મહારાજે નિયમ પાળવાની, ધર્મની, કંઠી, તિલક, ચાંદલો આવી બધી વાતો કરી. દેવાયત ગઢવીનો દીકરો કે, હે સ્વામિનારાયણ, મને તમે તમારી કંઠી આપીને તિલક કરી દો ને. તો મહારાજ એના કપાળમાં તિલક કર્યું, કંઠી પહેરાવી દીધી.
બીજા છોકરા ભાગ્યા, કારણ કે એના પુણ્ય ઓછા છે. ગામમાં જઈને દેવાયત ગઢવીને કીધું, આપા ગઢવી, તમારા છોકરાને સ્વામિનારાયણે પાડ્યો. તા તો ઓલો ઉભો થઈ ગયો, આપણે પાડ્યો નક્કી મારા છોકરાનું માથું ભાંગ્યું છે. એ બીજા ગઢવી બીજા ડાયરાને લઈને દોડતા આવ્યા, ક્યાં છે, ક્યાં પડ્યો છે? તો કે વડલાઈટ. ગયો તા તો છોકરો ઉભો હતો, બેટા ક્યાં લાગ્યું તને? અહીંયા ક્યાં લાગ્યું છે? તો કે મને તો કાંઈ નથી લાગ્યું. તો કે છોકરા કે પાડ્યો. શું પાડ્યો? કે સ્વામિનારાયણે પાડ્યો. અરે પાડ્યો બાયડો કાંઈ નથી, મને જો સરસ તિલક કરી દીધું, ભગવાને કંઠી આપી, આ ભગવાન છે. પછી મહારાજે એ ગઢવીને પણ દિવ્ય દર્શન આપ્યા. ગઢવી પણ સત્સંગી બન્યા, આશ્રિત થયા છે. બાળકને બાને એના પિતાને પણ સત્સંગ થયો. ગઢપુરમાં એક હસન કરીને એક છોકરો હતો, મુસલમાનનો છોકરો. જીવબા લાડુબાનું બધું કામકાજ કરે, જે ચીંધે એ બધું કરે. હસન બહુ ભોળો ભોળો. એમાં એકાદશીનો દિવસ આવ્યો. હસન ને જીવબા લાડુબા કઈક ડબરામાં ભાતો કે રોટલા મૂકી દે, એટલે એને મેળે દૂર જઈને ખાઈ લે અને આખો દી દરબારગઢનું કામ કરે, વાળે ચોળે સેવા ચાકરી કરે. એમાં એકાદશી આવી એટલે હસન આવ્યો કે બા રોટલા દો. તો કે આજે એકાદશી છે, આજ તો ઉપવાસ કરાય, આજ જમાય નહીં. તે કાલનો એકાદશીનો મહિમા સાંભળ્યો મહારાજની સભામાં, તો નિમાણો થઈ ગયો કે બા મને બહુ ભૂખ લાગે. તો કે ના, કાલ તો જમાય જ નહીં, એકાદો ઉપવાસ કરવો જોઈએ. હશે કે બિચારો ઉદાસ થઈને વયો ગયો. આટા માર્યા, બપોર થયા, પેટમાં જે કયો એ ગલુડિયા બોલે, ભૂખ બહુ લાગી. પછી એમ અરે આજ કાંઈ મળશે નહીં, એટલે ક્યાંકથી ચણા મળ્યા. ચણા એ ક્યાં ચણા શેકીને ડાળિયાની જેમ ખાવ, એમાં ખબર પડે તો ખી જાય જેવું બાન લાડુબા. એટલે એક બાજુ ઘરની પછવાડે નવેડામાં થોડોક તાપ કરી અને ચણા શેકે બેઠો બેઠો. ત્યાં મહારાજ ત્યાંથી નીકળ્યા, પણ એવો બી ગયો, ઉભો થઈને ભાગો કે બધા ચણા ઢોળાઈ ગયા, બધું રમણ ભમણ થઈ ગયું. મહારાજ કે એલા કેમ ભાગ્યો? અહીંયા અહીંયા અહીંયા. મહારાજ મને જવા દો. કે કેમ ભાગ્યો? શું કરતો હતો? અહીંયા તાપ શેનો કર્યો છે? કઈ બોલી ન હોગે, કારણ કે એકાદશી ચણા, એકાદશી ભાંગી. મહારાજ મને બહુ ભૂખ લાગીને, પણ જીવબા લાડુબાએ કીધું તું ઉપવાસ કરજે, મારાથી ઉપવાસ થાય નહીં, એટલે હું ચણા થોડાક મળ્યા હતા શેકતો હતો, તમે આવ્યા તો હું બી ગયો અને ભાગ્યો, ઢોળાઈ ગયો. મહારાજ એની પર હાથ ફેરવીને કે બેટા તારાથી એકાદશી ન થાય તો કાંઈ નહીં, તું જમજે, આજે આવજે, થાળની પ્રસાદી આપશું. અને એને એકાદશી જમવાની છૂટ આપી અને મહારાજે થાળની પ્રસાદી આપી. એવા ભગવાન દયાળુ છે. કેવા દયાળુ છે! બાળકોની સાથે તો બાળક જેવા. એકવાર મહારાજ ફરેણીમાં આવ્યા, એવું સુંદર એક ચરિત્ર થયું. ફરેણીમાં ઘણા હરિભક્તો એ વખતે, એમાં વેલો સોની, વેલાભાઈ સોની, એ મહારાજના ભક્ત. એને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરો હજી 15 વાહાનો હતો, નાનો, ઘોડિયામાં હિચકતો હતો, પણ એવો રોવે, કાળા બોકાન ચીસું નાખે, છાનો જ નો રે. આવરી વેલાભાઈ એની પાસે ઘોડિયા પાસે જઈને કે બેટા એ રડમાં. ત્યાં એ છોકરો એના બાપ હમ ડોળા કાઢ્યા, 15 વાહાનો ડોળા કાઢીને ઘોડિયામાં બેઠો થઈને ફેરવીને 2 ઝાપટ મારી. ઓલો અલગોટિયું ખાય, 3 ગોથા ખાઈને હેઠો પીડ્યો, મોઢામાં ધૂળ કરી ગઈ, ઓસરી હેઠો.
અને એવી તમર ચડી કે દાંત હલી ગયા. એને એમ થયું આ તો દીકરો કે ભૂત. 15 વાહનું ટાબર્યું ફેરવીને દીધી હો ભાઈ. અને એ તો સીધો મહારાજની પાસે આવ્યો, ગાલ બાલ હોજી ગયેલો. મહારાજ કે શું છે? અરે મહારાજ આ તો એવું બન્યું, મારો 15 વાહનો છોકરો ઘોડિયામાં કાળા બોકા નાખે રોવે છે. હું એને કહેવા કે પેલા રોમાં તો ઘોડિયામાં બેઠો તે મને ફેરવીને દીધી, પણ એવી વહમી લાગી મહારાજ, મારા દાંત હલી ગયા. આ જુઓ તો ખરા. મહારાજ કે હાલો અમે આવીને તમારા છોકરાને સમજાવીએ કે બીજી વાર મારે નહીં તમને. બોલો, ઘોડિયામાં ઝાપટું મારે મોટા થઈને હું ન કરે. મહારાજ આવ્યા સંતોની સાથે હો, તો ઘોડિયામાં રાયડો થાય. મહારાજ પાસે આવીને મહારાજને સામું જોઈને મીંડા હસવા. ઓહો, આ તો તને મારે જ ને. કે કેમ? આ પૂર્વ જન્મનો ધૂંધળી મલ હતો, ધૂંધળી મલ. આને કેટલાય ડટણસો પટણ કર્યા છે, કેટલાય નગર ઊંધા વાળી દીધા છે. આ બહુ ચમત્કારી યોગી હતો. મહારાજ કે એલા પૂર્વે કેટલાયને માર્યા, હજી હરિભગતને મારશો, મુક્તિ નહીં થાય હજી. તો ચૂપ થઈ ગયો. મહારાજ સામે મીંડો જોવા, હવે મારતો નહીં, હવે રોતો નહીં, અને અમને યાદ કરજે તો મુક્તિ થાય. મહારાજ વયા ગયા. પછી છોકરો રોતો બંધ થઈ ગયો. લ્યો, આવું ચરિત્ર ફરેણીમાં કર્યું. એટલે મહારાજ બાળકોના ખૂબ સ્નેહી છે, બાળ સખા, ખૂબ આનંદ કરાવે છે. આજનો વિષય હતો ભગવાન સ્વામિનારાયણ અને બાળકો. હજી આ વિષય પણ આપણે ઘણી બધી બાળકોની વાતો કરવાની છે, પરંતુ એ બીજા પ્રવચનની અંદર કરીશું. અહીંયા આ પ્રવચન વિષયને પૂર્ણ કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.